સમાજમાં દબદબાભેર અને ભપકાથી પોતાના સંતાનોને પરણાવવાની ઈચ્છા સૌ કોઈ વ્યક્તિમાં હોય છે। શાહી પરિવારમાં આજકાલ સંતાનોના લગ્નો અઠવાડિયા સુધી ચાલતા હોય છે અને કરોડો રૂપિયાનું આંદોલન કરી નાખતા હોય છે। પરંતુ ગોંડલના શાહી પરિવારના ધારાસભ્યની દીકરીએ સમાજને નવી રાહ ચિંતું અને પ્રેરણા આપતું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગોંડલના ધારાસભ્યની દીકરીએ પિતાને એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારા લગ્ન સાદગીથી કરવામાં આવે અને 4 દિવસના દબદબાભેર પ્રસંગો યોજવાને બદલે લગ્નમાં ભપકાનો જે અંદાજેલો ખર્ચ થાય તે જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચવામાં આવે। ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની દીકરી દર્શનાબાના લગ્ન સાદગીપૂર્ણ રીતે કરી સાસરે વળાવવામાં આવી હતી। જયરાજસિંહ જાડેજા છેલ્લી 3 ટર્મથી ગોંડલ પંથકમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય છે। આથી લોકોને એવું હતું કે ધારાસભ્ય તેમની દીકરીના લગ્ન ધામધૂમથી કરશે, પરંતુ કુળના ઉચ્ચ સંસ્કાર પામેલી દર્શનાબાએ પોતાના લગ્ન સાદગીથી કરવા અને લગ્નમાં નિર્ધારેલો ખર્ચ સમાજમાં સદમાર્ગે વાપરવો તેવું મનોમન નક્કી કર્યું હતું। દીકરીની આ ઉમદા લાગણીને જયરાજસિંહ તથા તેમની પત્ની ગીતાબાએ ઉમળકાભેર વધાવી લીધી હતી અને સાદગીપૂર્ણ રીતે દીકરીને સાસરે વળાવી હતી। ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની દીકરીના લગ્ન હોય તો લોકોને એવી આશા હતી કે ઓછામાં ઓછા 50,000 લોકો લગ્ન પ્રસંગમાં ઉમટી પડશે, પરંતુ જાન પક્ષ તરફથી 150 જાનૈયાઓ અને કન્યા પક્ષમાં જાડેજા પરિવારના બંને ભાઈઓ સ્વ ગિરિરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાનો પરિવાર હાજર રહ્યો હતો। કુલ 250 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં જયરાજસિંહ જાડેજાએ પોતાની લાડકવાઈ પુત્રીને સાદગીપૂર્ણ રીતે સાસરે વળાવી હતી। દર્શનાબા ઇંગ્લિશ મીડિયમમાં M.Com LLBનો અભ્યાસ ધરાવે છે અને જમાઈ હરજીતસિંહ આણંદ અંકલાવમાં ચીફ જ્યુડિશિયલ જજ તરીકે ફરજ બજાવે છે। હરજીતસિંહના પિતા ભુજમાં DYSP છે। તેમના કાકા હાયર એજ્યુકેશનલ ટ્રિબ્યુનલ બોર્ડના ચેરમેન છે, તો બીજા કાકા પોરબંદરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે। આથી ઉચ્ચ એજ્યુકેશન અને ઉચ્ચ સરકારી હોદ્દા ધરાવતા પરિવારે પણ સાદગીપૂર્ણ લગ્નની સરાહના કરી યોગદાન આપ્યું હતું। ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું સેવા ક્ષેત્રે મોટું નામ છે। તેઓ દર વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં દીકરીઓને દત્તક લઈ કન્યાદાન કરે છે। ગત નવરાત્રિમાં બાલાશ્રમની બાળાઓને સોનાના દાણાની ભેટ આપી હતી, તેમજ બાલાશ્રમની બાળાઓના યોજનાર લગ્નોમાં પણ તેમણે મોટું યોગદાન આપવા જાહેરાત કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગોંડલ।